નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. અહીં મીડિયમ સાઇઝના 2 બટેટા લીધા છે. તેને બાફી લઈએ અને તેની છાલ ઉતારી અને તેને આપણે મેશ કરી લઈએ. અહીં મેં 100 ગ્રામ લીલું લસણ લીધું છે અને તેને સારી રીતે ધોઈ લીધું છે. હવે આ લીલા લસણને આપણે કાપી લઈએ. લીલા લસણને એકદમ બારીક આપણે સમારી લીધું છે. સફેદ ભાગ અને ગ્રીન ભાગ બંનેને આપણે બારીક એવા કાપી લીધા છે અને બંને ભાગને આપણે સાથે જ રાખવાના છે, અલગ અલગ રાખવાના નથી. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. લઈશું એક પોળું વાસણ અને તેની અંદર આપણે આ સમારેલું લીલું લસણ એડ કરી દઈએ. લીલું લસણ એડ કર્યા પછી આપણે એક મોટી ચમચી આદુ અને મરચાની પેસ્ટ ઉમેરી દઈએ. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને હવે તેની અંદર આપણે 1 ચમચો સિંગ તેલ ઉમેરી દઈએ. અહીં સિંગ તેલ વધારે લેવાનું એટલે એક મોટો ચમચો મેં ઉમેરેલું છે. સિંગ તેલ ઉમેર્યા પછી આપણે હાથેથી એકદમ સરસ રીતે આ બધું મિક્સ કરી લઈએ, જેથી લીલું લસણ, મરચાં, આદુની પેસ્ટ અને મીઠું અને તેલ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. લીલા લસણનું કાચું જો તમે ક્યારે ન બનાવતા હો ને તો આ શિયાળામાં લીલા લસણનું કાચું એક વખત ચોક્કસ બનાવી લેજો. ટેસ્ટી પણ લાગે છે અને સિઝનલ છે. અત્યારે લીલું લસણ પણ સરસ આવે છે અને ઠંડી ઉડાડી દે તેવું અને શરદી ઉડાડી દે તેવી આ એકદમ શિયાળા સ્પેશિયલ વાનગી છે. લીલા લસણની અંદર આ બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે 2 બટેટા હતા બાફેલા તેને મેં ખમણી લીધા છે. મેશ કરી લેવાના કે ખમણી લેવાના ને ત્યાર પછી આપણે એડ કરી દેવાના. ખમણી એટલે લેવાના કે તેમાં બારીક કોઈ બટેટાના ટુકડા રહી ન જાય. મેશ કરીએ તો કદાચ રહી જાય એટલે એ રીતે ખમણી લેવાના. જો આ આપણે મિક્સ કરી લઈએ. બટેટા અને લસણ સાથે મિશ્રણ તૈયાર કરી લઈએ આપણે અને હવે આપણે મસાલા એડ કરીશું. 1 પિંચ હિંગ એડ કરીશ, 1 પિંચ હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 1 પિંચ ગરમ મસાલો. આ બધું નાખ્યા પછી ફરીથી આપણે થોડું તેલ ઉમેરી દેશું. આપણે અડધો ચમચો તેલ ફરીથી લેશું અને એડ કરી દઈએ અને હવે આપણે હાથેથી એકદમ સરસ રીતે મસળી લઈએ, જેથી બટેટા અને લસણ બધું એકદમ સરસ રીતે સારી રીતે મેશ થઈ જાય. એકદમ સરસ રીતે આપણે હાથેથી એકદમ મસળી લેવાનું છે. ઝટપટ બની જતું આ લીલા લસણનું કાચું શાક છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આ રીતે આપણે એકદમ સરસ એવું મેશ કરી લઈએ. બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે એક છેલ્લે સામગ્રી ઉમેરવાની છે અને તે છે દૂધની તાજી મલાઈ. અહીં મેં અડધી વાટકી દૂધની તાજી મલાઈ લીધી છે, તેને આપણે એડ કરી દઈએ અને દૂધની મલાઈ ઉમેર્યા પછી આપણે ફરીથી મિક્સ કરી લઈએ. તૈયાર થઈ ગયું છે લીલા લસણનું કાચું
અને હવે આ લીલા લસણના કાચાની આપણે સર્વિંગ કરીશું. સર્વિંગ કઈ રીતે કરીશું ને તેના માટે પણ વિડીયો જોતા રહેજો. તૈયાર થઈ ગયું છે શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવું લીલા લસણનું કાચું. આ લીલા લસણના કાચાને આપણે આ રીતે પ્લેટમાં સર્વ કરશું. જોઈ શકાય છે. શિયાળામાં તો આ કાચું બહુ સરસ લાગે છે અને આમ પણ લસણ છે હેલ્થ માટે ફાયદાકારક છે. પ્લેટમાં આ રીતે પાથરી દેવાનું. લઈ લીધા પછી આપણે સિંગ તેલના છાંટા પણ ઉમેરીશું. જો આ રીતે ટેસ્ટમાં પણ સરસ લાગે. થોડા અમથા ડ્રોપ છાંટવાના ઉપર. ત્યાર પછી થોડું લીલું લસણ છે તેને આપણે ઉપર લગાવી દઈએ અને ઉપરથી ટેસ્ટને વધારે સારો કરવા માટે આપણે મેથીયા મસાલો ઉમેરી દઈએ. તૈયાર થઈ ગયો છે સુરત સ્પેશિયલ લીલા લસણનું કાચું. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.